નમસ્કાર મિત્રો. આજે સીધું ને સચમાં આપણે અમેરિકાની મુલાકાતે ગયેલા માનનીય વડાપ્રધાનની વાત કરવાના છીએ. અમેરિકાથી એ શું લાભ લઈને આવે છે કે નુકસાન કરીને આવે છે એ આપણે જોવાનું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે નવા પ્રેસિડેન્ટ છે એ ભારતને દર વર્ષે અમેરિકા સાથેના વેપારમાં $50 બિલિયન, $50 અબજ નો જે ફાયદો થઈ રહ્યો છે એ લગભગ સમાન કરવા માંગે છે. આપણી જેટલી નિકાસ છે એટલી જ એમની નિકાસ થાય અને અમેરિકા ફર્સ્ટ એ એમનો સંકલ્પ છે. મારા વડાપ્રધાને પણ ઇન્ડિયા ફર્સ્ટના સંકલ્પ સાથે ગરિમાપૂર્ણ રીતે એમની સાથે આવતીકાલે જે મંત્રણા થાય એ મંત્રણામાં કડકાઈપૂર્વક એસર્ટ કરવું જોઈએ એવું હું તો માનું છું. બીજા લોકો જે માનતા હોય એ, પણ ફ્રાન્સમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેની જે સમિટ થઈ, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એના સહ આયોજક હતા, કો-ચેર હતા. એટલે તમે જુઓ છો કે એમની તસવીર જો જોઈ હોય તમે બધાની સામૂહિક રીતે, તો નરેન્દ્ર મોદી અને મેક્રોન એ આગળ છે અને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ વાન્સ એ છે ને ત્રીજી હરોળમાં ઊભા છે. નરેન્દ્રભાઈએ કદાચ એમનો બધાને પરિચય એ રીતે પણ કરાવ્યો હોય કે આ તો અમારા જમાઈ છે, કારણ કે વાન્સના પત્ની છે એ ભારતીય મૂળના છે પણ અમેરિકન છે. પણ ભારતીય મૂળના છે એ એટલી જ હકીકત છે. પણ ટ્રમ્પભાઈ એ એમને નિમંત્રણ આપ્યું કે એમણે નિમંત્રણ મેળવ્યું, જે કંઈ હોય એ, કારણ કે એના વિશે પણ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા છે. બાકી ગોદી મીડિયા તો નરેન્દ્રભાઈનો આલાપ કરવા માટે જાણીતું છે, પરંતુ અમે તો એમ કહીએ કે આપણા દેશનું નાક છે નરેન્દ્રભાઈ. અમે જ્યારે કહીએ છીએ કે પ્રાઇમ મિનિસ્ટર ની ગરિમા જળવાવી જોઈએ અને એ પ્રાઇમ મિનિસ્ટર ભારતીય જનતા પાર્ટીના નથી, એ આ દેશના 140 લોકોના પ્રાઇમ મિનિસ્ટર છે. અને અમેરિકા એ આપણને દબડાવે કે આપણા નાગરિકોને હાથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને આ ટ્રમ્પભાઈ એ લશ્કરી વિમાનમાં એમને આપણે ત્યાં 104 જણાને મોકલાવ્યા અને હજુ બીજા 487 તો આવવામાં છે. પણ મારા વડાપ્રધાને જસ્ટ ફાર એન્ડ નો ફર્ધર કહેવું જોઈએ, કારણ કે આપણા વિમાનો ત્યાં મોકલી શકાય. નાના બટુક દેશોએ પણ એ જીગર બતાવી કે અમે તમારા વિમાનમાં અમારા નાગરિકોને નહીં આવવા દઈએ, અમે વિમાન મોકલીએ એમાં બા ઇજ્જત અમારા નાગરિકો આવશે, બાકીનું અમે ફોડી લઈશું કે ગેરકાયદેસર રીતે ત્યાં આવ્યા કઈ રીતે, એની તપાસ કરીશું. પણ નરેન્દ્રભાઈ જરા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના શબ્દોમાં કહીએ તો પહેલા ચાઇનાને શરણે થયા અને હવે અમેરિકાને શરણે થાય એવા સંજોગો છે. પણ અમે ડોક્ટર સ્વામી સાથે સંમત નથી. મારા દેશનો વડાપ્રધાન એ મારા દેશનું ગૌરવ જાળવે એટલી અપેક્ષા કરવાનો મને અધિકાર છે એક ભારતીય નાગરિક તરીકે. અને એટલા માટે જ અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે ટ્રમ્પ અને મોદીની જે મંત્રણાઓ થાય એ મંત્રણાઓમાં ભારત મધર ઓફ ડેમોક્રેસી એ કહે છે. ડેમોક્રેસીની સ્થિતિ આપણે ત્યાં શું છે આપણે ભારતમાં છે ને એ જોઈ લઈશું, આપણે લડી લઈશું અંદર અંદર. પણ બહાર જ્યારે જઈએ છીએ ત્યારે આપણા દેશના ગૌરવને આપણે જાળવીશું. નરેન્દ્ર મોદી ભલે અમેરિકામાં જઈને આપણા દેશના રાજકીય પક્ષો વિશે બેફામ નિવેદનો કરે, પણ આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે નરેન્દ્ર મોદી વિશે પૂરેપૂરો આદર, કારણ કે એ ભારતને રિપ્રેઝન્ટ કરે છે અને ભારત
એમની પાસેથી ખૂબ અપેક્ષાઓ કરે છે. બાકીનું રાજકારણ એ આપણે સ્થાનિક સ્તરે જોઈશું. એમની ટીકા કરવાની હશે તો પણ કરીશું, કારણ કે લોકશાહી અધિકાર આપણને મળેલો છે. નરેન્દ્ર મોદીની જેમ વિદેશોમાં જઈને ભારતની શું અવદશા થઈ 2014માં હું આવ્યો ત્યાર પછી જ જાણે કે બધું રૂડું રૂપાડું થઈ ગયું. એ જ્યારે કહે છે કે ચાઇના જઈને કહે છે, કોરિયા જઈને કહે છે, અમેરિકા જઈને કહે છે, મને લાગે છે કે આ મોદીની આ પરંપરા ખોટી છે એવું હું બહુ દ્રઢપણે માનું છું. અને તમને ખ્યાલ છે કે લાલકૃષ્ણ આડવાણી સોનિયા ગાંધીની દિલ્હીમાં ટીકા કરીને ઇસ્લામાબાદ જ્યારે જતા હતા ત્યારે ઇસ્લામાબાદના નાગરિક ત્યાંના પત્રકારો એમને પૂછે કે તમારે સોનિયા ગાંધી વિશે શું કહેવું છે, ત્યારે એ હંમેશા એમ કહેતા, એમણે કહ્યું હતું કે શી ઇઝ અવર લીડર. ફરી ફરીને એ લોકો પૂછતા હતા ત્યારે એમણે કહ્યું કે શી ઇઝ અવર નેશનલ લીડર. મને લાગે છે આ સ્પિરિટ હોવો જોઈએ. નરેન્દ્ર મોદીમાં એ નથી, એ આપણે જાણીએ છીએ, પણ એ સ્થાનિક સ્તરે આપણે છે ને એની ચર્ચા કરીશું. પણ આજે જ્યારે ટ્રમ્પભાઈની સાથે એ મુલાકાત કરવા માટે ગયા છે, ટ્રમ્પભાઈ સાથે એ કોઈ દેશના ચોથા વડા તરીકે મળી રહ્યા છે, કારણ કે નેતન્યાહુ ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર સૌથી પહેલા ટ્રમ્પભાઈએ એમને તેડાવ્યા હતા, પછી ઇજિપ્તના પ્રેસિડેન્ટને તેડાવ્યા હતા, જોર્ડનના રાજવીને તેડાવ્યા હતા. નરેન્દ્રભાઈ ચોથા એ રીતે ક્રમમાં આવે કે જેમને ટ્રમ્પ સાથેની મંત્રણાઓ માટે નિમંત્રણ મળ્યું છે, અથવા તો એમનો પ્રેસિડેન્ટનો સમય મળ્યો છે, કારણ કે એ ઇક્વલ લેવલ ઉપર એમની મંત્રણાઓ થવી જોઈએ એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. આ મંત્રણાઓ એ ટ્રેડ વિશેની છે, કારણ કે ટ્રમ્પ છે એ ટેરિફ નો ટેરર આખી દુનિયામાં એ ફેલાવવા માંગે છે અને પોતે જાણે શહેનશાહે જહાં હોય એ રીતે વર્તવા માંગે છે. નરેન્દ્ર મોદી તો ભારતના શહેનશાહ તરીકે પોતાની જાતને સ્થાપિત કરવાની કોશિશ કરતા રહ્યા છે, અવતારી પુરુષ તરીકે. હવે તો પાછા અવતારીમાંથી પણ છે ને માણસ તરીકે પાછા એ આવી ગયા છે, એમનામાં માણસનું ખોડિયું આવી ગયું એવું એમણે કબૂલ્યા કર્યું છે. પણ એ ટ્રમ્પ એ ભારતનો માલિક નથી, એ બાબત નરેન્દ્ર મોદીએ બહુ સ્પષ્ટપણે એમને વર્તાય એવું વલણ અખત્યાર કરવું જોઈએ એવું આપણે તો માનવું જોઈએ, આપણી ભારતીય પ્રજાએ માનવું જોઈએ. ને ભારતના મૂળ ભારતીયો જે છે ત્યાં આગળ અમેરિકાની અંદર વસતા ભારતીયો જે છે એ લોકો પણ આ જ વાત માને એવું હું તો બહુ સ્પષ્ટ કહું છું. મોદીના નારા લગાવવાથી કંઈ થતું નથી. મોદી ટ્રમ્પ સાથેની મંત્રણાઓમાં સરખી લેવલ ઉપર જાય છે કે કેમ. અને બીજું કે અત્યારે મારી પાસે જે ત્યાંના CNN જે આંકડાઓ બહાર પાડેલા છે એ આંકડાઓ મારી પાસે છે. એ મુજબ 2010 થી માંડીને જે આંકડાઓ આજે CNN ના અહેવાલોમાં ચાર્ટ તરીકે દર્શાવવામાં આવ્યા છે એ આંકડાઓ મુજબ આપણે $12 બિલિયન એ લાભમાં રહ્યા છીએ. વ્યાપાર તુલામાં ભારતનો લાભ ગણી શકાય એવું છે, કારણ કે આપણો જે એક્સપોર્ટ છે અને ત્યાંથી જે ઇમ્પોર્ટ છે એ ત્યાંના ઇમ્પોર્ટમાં પ્રમાણ ઓછું છે, અથવા તો એની છે ને કિંમત જે અથવા મૂલ્ય ગણીએ તો એ ઓછું છે, એટલે કે આપણને એનો ફાયદો છે. અને એ સતત ટ્રમ્પભાઈના ની પહેલી ટર્મમાં પણ $22.9 બિલિયન એ આપણી તરફેણમાં વ્યાપાર તુલા હતી, એટલે કે આ એ વ્યાપારમાં આપણને ફાયદો હતો. અને 2024 આવતા સુધીમાં તો આપણને $50 બિલિયન $50 અબજ એનો છે ને લાભ ભારતને એ વેપારમાં થઈ રહ્યો છે. એ હવે એ $50 બિલિયન માં નુકસાન ન થાય અને હજુ વધારે વ્યાપાર તુલા આપણી તરફેણમાં રહે એવી તો આપણે અપેક્ષા કરીએ. તમને ખ્યાલ છે કે મોદી શાસન દરમિયાન ચીન સાથેના આપણા સંબંધો બહુ સારા રહ્યા નથી. આપણી સરહદોનો ભંગ કરે છે ચીન, અને છતાં આપણો વેપાર એ ચીનને લાભ ખટાવે છે. ક્યારેક વર્ષે $100 બિલિયન
$100 અબજ નો લાભ ચીનને ખટાવ્યો છે. આપણે ત્યાંથી ઇમ્પોર્ટ વધારે કરીએ છીએ, એક્સપોર્ટ આપણો બહુ છે નહીં ચીન ભણી. અને 2024ના મારી પાસે જે આંકડાઓ છે એ આંકડાઓ બહુ સ્પષ્ટપણે એમ કે છે કે 2024માં પણ $85.1 બિલિયન 85.1 અબજ ડોલર એ ચીનના લાભમાં આપણો વેપાર છે. પહેલા $100 બિલિયન નો હતો, અને આમ ચીન ઉપરાંત મકાઉ અને હોંગકોંગ સાથેના વેપારની વાત આપણે કરીએ તો પણ એ $100 બિલિયન ને વટાવી જશે, કારણ કે મકાઉ અને હોંગકોંગ એ ચીનના અધિકાર ક્ષેત્રમાં આવે છે, એટલે એની સાથેનો વેપાર પણ આપણે એમાં ગણવો જોઈએ. આપણે આ બધી વાત જ્યારે કરીએ છીએ ત્યારે ટેરિફ એ ભારત અમેરિકી વસ્તુઓની આયાત કરવા માટે એ ટેરિફ ઘટાડે એવું પણ બન્યું છે હમણાં. મને લાગે છે કે ટ્રમ્પભાઈથી આપણે એવા કંઈ ડરી જવાની જરૂર હતી કે આપણે ટેરિફ ઘટાડી દેવો, કારણ કે ચીને તો બહુ સ્પષ્ટપણે કહ્યું, ચીન ઉપર તો એમણે 10% ટેરિફ નાખ્યો, અને ચીન સામે ટેરિફ નાખવાની વાત કરે છે. કેનેડા કે મેક્સિકો ઉપર તો 25% વાત કરીને મેક્સિકોએ પણ એમને જડબે સલાક જવાબ આપ્યો છે કે ભાઈ અમેરિકા અને મેક્સિકોની જે સરહદ છે ત્યાં તમે જે કંઈ પેલું કરો, તમારા અમેરિકા એટલે યુએસએ એની બહારની દુનિયા છે ને એ ઘણી મોટી છે. પણ મને લાગે છે કે મારા વડાપ્રધાન એ બોલતા નથી, એ મને એમ લાગે છે કે એમણે બોલવા કરતા એમની સાથેની મંત્રણામાં એમને પરખાવવાની જરૂર છે. એ બાબત તો હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું. The US is India's largest trade partner as of 2024. એ બાબત પણ આ મારા માટે બહુ સૂચક છે. અને ટ્રમ્પભાઈ એમણે મેં કહ્યું એમ કે મેક્સિકો અને કેનેડા ઉપર 25% ટેરિફ નાખ્યાની વાત કરી છે. 10% ચાઇનીઝ ગુડ્સ ઉપર એમણે ટેરિફ નાખ્યો છે, અને આનો ફાયદો ભારત કેટલો ઉઠાવી શકે છે એ પણ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ મંત્રણાઓ એના સંદર્ભમાં આપણને સ્પષ્ટ થવી જોઈએ, કારણ કે ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ અને જ્વેલરી એ અમેરિકા જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ એ બાબત બહુ આપણને ફાયદો થઈ શકે એમ છે. જેમ કે વોટ ધ યુએસ ગેટ્સ ફ્રોમ ઇન્ડિયા, મારી પાસે CNN નો મેં તમને કહ્યું કે અમેરિકી સમાચાર સંસ્થાનો એના બિઝનેસ સેક્શનનો જે રિપોર્ટ છે એ કહે છે કે 2023માં પર્લ એન્ડ સેમી પ્રેશિયસ સ્ટોન્સ $12.36 બિલિયન એક્સપોર્ટ આપણે કર્યો, અમેરિકાએ એનો ઇમ્પોર્ટ કર્યો. ઇલેક્ટ્રિકલ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ $12.08 બિલિયન. ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ $10.97 બિલિયન. ન્યુક્લિયર રિએક્ટર એન્ડ મશીનરી એ છે $6.67 બિલિયન. મિનરલ ફ્યુઅલ એન્ડ ઓઇલ $5.14 બિલિયન. આ સોર્સિસ, આ જે છે ડાટા જે છે એ યુનાઇટેડ નેશન્સ નો અને CNN નો ડાટા છે. ઇન્ડિયાઝ ટોપ ઇમ્પોર્ટ ફ્રોમ US એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાનનો જે ડાટા છે એક એમ કે છે કે મિનરલ ફ્યુઅલ એન્ડ ઓઇલ આપણે જે ત્યાંથી ઇમ્પોર્ટ કરી છે $12.96 બિલિયન. પર્લ અને સ્ટોન $5.16 બિલિયન. ન્યુક્લિયર રિએક્ટર $3.75 બિલિયન. electrical machinery and equipment $2.38 billion. lenses, microscopes, medical instruments $1.94 billion. હવે આપણે છે ને ત્યાંની બાઇક, બહુ જાણીતી જે બાઇક કહેવાય છે હર્લી ડેવિડસન, તમને ખ્યાલ હશે કે આપણા ચીફ જસ્ટિસ તરીકે જે રિટાયર થયા, નાગપુરી ચીફ જસ્ટિસ જે હતા, એ એમણે એ આવી બાઇક પર સવારી કરતા હતા, તમને ખ્યાલ હશે નિવૃત્તિ પછી અને પહેલા પણ. અને એ બાઇક ઉપરનો એની ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. એટલે કે આપણે ત્યાં યુવા પેઢી માટે
આ બાઇક ત્યાંની અમેરિકાની બાઇકે વધારે આવે એવી પણ કોશિશ મોદી સરકારે કરી છે. એટલે કે ટ્રમ્પભાઈ કે પહેલા જ આપણે ત્યાં ડ્યુટી ઘટાડી દીધી છે. બીજી પણ કેટલીક બાબતોમાં ડ્યુટી ઘટાડવામાં આવી છે, એ પણ આપણે જાણીએ છીએ. આજે મેક્રોને નરેન્દ્ર મોદીને અમેરિકા જવા માટે એરપોર્ટ પર જઈને વળાવ્યા અને એ અમેરિકા જઈને માય ડિયર ફ્રેન્ડ, બધાને માટે માય ડિયર ફ્રેન્ડ શબ્દ પ્રયોગ કરે છે. મેક્રોન માટે પણ કરે છે, ટ્રમ્પ માટે પણ કરે છે. અને એ હવે ત્યાં જઈને શું મંત્રણાઓ કરીને આપણને ભારતના લાભમાં ટેરિફ કિંગ અને એબ્યુઝર ઓફ ટેરિફ થયેલા ભાઈ શ્રી ટ્રમ્પભાઈની પાસેથી શું લાભ મેળવે છે એ આપણે જોવાનું છે. અને ભારતીય સ્વાભિમાન એ પણ છે ને સ્ટેક પર છે, કારણ કે આપણા નાગરિકોને એ ઇલીગલ ઇમિગ્રન્ટ તરીકે એમના એરફોર્સના કાર્ગો પ્લેનમાં એમણે બેડીઓ પહેરાવીને, હાથકડીઓ પહેરાવીને મોકલાવ્યા. એના વિશે ભારતે બહુ જ ભયંકર રીતે પ્રોટેસ્ટ કરવાની જરૂર હતી. માનનીય વડાપ્રધાને પણ એના સંદર્ભમાં નિવેદન કરવાની જરૂર હતી, પરંતુ વિદેશ મંત્રીએ ગોળ ગોળ પહેલા કહ્યું કે આ તો એમની પરંપરા છે. પછી જ્યારે ત્યાંથી જ વિડીયો આવ્યો ત્યાં બેડીઓ પહેરાવેલી અથવા તો હાથકડીઓ પહેરાવેલી, ત્યારે છે ને એમણે એના સંદર્ભમાં સાચી વાત કબૂલી હતી. મને લાગે છે કે આપણે અમેરિકાથી દબાવવાની જરૂર નથી. ભારત પોતે જ અને પોતાનું ફોડી શકે એમ છે. આપણે અમેરિકા ઉપર એવા અવલંબન રાખવાની જરૂર નથી. અને તમને ખ્યાલ છે કે અમેરિકા જે ટેકનોલોજી આપણને આપે છે એ જૂની ટેકનોલોજી છે. દરેક બાબતની અંદર એ તમારે સમજી લેવાની જરૂર છે. તમારામાંથી જે લોકો જાણતા હશે, એ અમેરિકા હોય કે જાપાન હોય, બુલેટ ટ્રેનની વાત હોય કે બીજી હોય કે પછી ચીન હોય, એ આપણને લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ કરાવતા નથી. અને બીજું કે એ ટેકનોલોજીને આપણે ત્યાં ઉત્પાદન કરવા માટે પણ છે ને શેર કરે નહીં, એ આપણે સમજી શકીએ છીએ. પણ મને નરેન્દ્રભાઈ ત્યાં જઈ રહ્યા છે ત્યારે માય ફ્રેન્ડને ગળે તો મળશે જ, જે રીતે મેક્રોનને ગળે મળ્યા, પરંતુ એક ભારતને કેટલો લાભ કરાવે છે એના ઉપર આપણે આ મંત્રણાઓનો સકારાત્મક કે નકારાત્મક શું એનું ફળ મળે છે એનો આધાર છે. અને આપણે એની પ્રતીક્ષા કરીએ છીએ કે ભારતનું સ્વાભિમાન અને ભારતનો લાભ, આર્થિક રીતે પણ ભારતનો લાભ અને ભારતનું સ્વાભિમાન એ જળવાઈ રહે, એને માટે નરેન્દ્ર મોદીએ માય ફ્રેન્ડ સાથે ઇક્વલ લેવલ ઉપર મંત્રણા કરી એના વાવડ આપણને જલ્દીમાં જલ્દી મળે એવી અપેક્ષા કરીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો. અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.